ઘોડિયામાં સૂતા સૂતા એક વખત ઠાકોરજીએ બાલકૃષ્ણએ સેજ આમ પડખું ફર્યા એટલે અંગ પરિવર્તનનો ઉત્સવ કરવાનો બધાએ નિર્ણય કર્યો. યશોદાજી ઘરની બહાર આવ્યા, અંગ ઉત્સવની અંદર બધાને બોલાવ્યા, આમંત્રણ આપ્યું, ભોજન સમારંભ યોજ્યો. હવે આવા સમયે બધી જ બહેનો દીકરીઓ બધી આંગણે આવેલી એની સરભરાની અંદર યશોદામાને થયું કે લાલાને રાખવો ક્યાં? પછી આંગણાની બહાર એક ગાડું પડ્યું હતું, ગાડાની અંદર એક સરસ મજાનું ઝૂલણું બનાવ્યું અને એની અંદર બાલકૃષ્ણને પોઢાડ્યા પારણાની અંદર, અને યશોદા કામે વળગી ગયા. હવે લાલાને હુતા હુતા થયું હશે કે સાલો ઉત્સવ મારો ને મારું જ કોઈ માન નહીં, આવું થયું હશે. અને એમાં ઉપર એમ કહેવાય છે કે એ શકટાસુર જે કંસ રાજાએ જે મોકલેલો હતો, શકટ એટલે ગાડું, આમ તો એક એમ પણ કહેવાય બુદ્ધિનો તર્ક, તો લાલાએ આમ પગનું ઠેપું માર્યું, ગાડું ઉલડી ગયું. પણ ભાગવતજી તો પ્રેમમય ભક્તિની ભાષા બોલે છે, સમાધિની ભાષા બોલે છે. શકટાસુરને બાલકૃષ્ણે જોયો, થયું કે આ તો પૂતનાનો ભાઈ આવ્યો, લાવો તારે માસીને વધાવ્યા, હવે થોડા મામાને વધાવી લઈએ. બેનનું વેર લેવા આવ્યો છે અને હોતેલા લાલાએ જમણો પગ બહાર કાઢ્યો, ગાડાને લાત મારી, ગાડું ઊંધું પડી ગયું, નીચે શકટાસુર, એની ઉપર દહીં દૂધના માટ, અને એની ઉપર ગાડું, અને એની ઉપર લાલો. પ્રાણ એના ત્યાં પંખે ઉડી ગયો. બધી ગોપીઓ પાછી દોડી છે, લાલાને ગોદમાં લીધો, દહીં દૂધ જે ઢોળાઈ ગયા હતા, શકટાસુર ઉથલી પડ્યો, ગાડા ચંપાઈ મરી ગયો. બાળકો બોલ્યા ખરા કે લાલાએ ગાડાને ઠોકર મારી ના એટલે ગાડું ઊંધું પડી ગયું છે. બધા દોડી આવ્યા, ગાડાનો અવાજ સાંભળી દુષ્ટ રાક્ષસને મરેલો જોયો. યશોદાજીએ લાલાને તેડી લીધો. મને લાગે છે કે કોઈ દુષ્ટ ગ્રહોની શંકાથી બ્રાહ્મણો પાસે એને ફરીથી પાછા વૈદિક મંત્રોચ્ચાર કરાવ્યા છે, સુક્તો સ્વસ્તિ વાચન કરાવ્યું છે, અને ત્યારબાદ એને સ્તનપાન કરાવ્યું છે. સમયનું કામ કરે છે. એક વખત યશોદાજી બાલકૃષ્ણને ખોળામાં બેસાડી રમાડતા હતા, અને એવા સમયે વંટોળિયાના સ્વરૂપે તૃણાવત નામનો રાક્ષસ આવ્યો છે. અને વંટોળિયું જે લાલાને ઉડાડવા માટે જ્યાં પ્રયત્ન કરે છે, તો લાલાએ પોતાના શરીરને એટલું બધું ભારે કરી દીધું કે વંટોળિયું જે તૃણાવત સ્વરૂપે આવ્યું હતું તે લાલાને લઈને એમ કહેવાય છે પૃથ્વી ઉપર પડે છે. અને એ પ્રમાણે તૃણાવત દૈત્યને મારવા માટે ભગવાન ભારે બન્યા છે.